મિત્રો આજના લેક્ચરમાં આપણે મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ઇન ઓટોમોબાઈલ સબ્જેક્ટ અંતર્ગત ચેપ્ટર નંબર 2 મિકેનિકલ મેઝરમેન્ટ યુનિટ 2 કે જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના ફિઝિકલ ક્વોન્ટિટી છે કે જેનું મેઝરમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે તેના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. લાસ્ટ આપણે પ્રેશર ટેમ્પરેચર મેઝરમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે તેના ઉપર ચર્ચા ચાલુ છે, જેમાં આજે આપણે એક્સપાન્શન ટાઈપ થર્મોમીટર જે છે તેની અંદર પ્રેશર થર્મોમીટર વિશે ચર્ચા કરીશું. ઇન પ્રેશર થર્મોમીટર લિક્વિડ, ગેસ એન્ડ વેપર કેન બી યુઝ. પ્રેશર ટાઈપના થર્મોમીટરની અંદર લિક્વિડ, ગેસ અને વેપરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ધ પ્રિન્સિપલ ઓન વિચ ધે વર્ક ઇઝ ક્વાઇટ સિમ્પલ. તે જે સિદ્ધાંત ઉપર કામ કરે છે તે એકદમ સિમ્પલ ટાઈપનું છે. ધ ફ્લુઇડ ઇઝ કન્ફાઇન્ડ ઇન એ ક્લોઝ સિસ્ટમ. અહીં જે ફ્લુઇડ છે તે ક્લોઝ સિસ્ટમની પૂરતું લિમિટેડ હોય છે, બંધ હોય છે. ઇન ધીસ કેસ પ્રેશર ઇઝ એ ફંક્શન ઓફ ટેમ્પરેચર, સો ધેટ વેન ધ ફ્લુઇડ ઇઝ હીટેડ ધ પ્રેશર વિલ રાઇઝ. આ પ્રકારની જે સિસ્ટમ છે તો તેની અંદર પ્રેશર ટેમ્પરેચરનું કામ કરે છે કે જેથી જ્યારે લિક્વિડ ગરમ થાય તો ત્યારે પ્રેશરાઇઝ કરતું હોય છે. એન્ડ ધ ટેમ્પરેચર કેન બી ઇન્ડિકેટેડ બાય ધ બર્ડન ટાઈપ પ્રેશર ગેજ. અને જે કોઈ પણ ટાઈપનું ટેમ્પરેચર જે આપણને જોવા મળતું હોય છે તો તે ટેમ્પરેચર જે છે તે બર્ડન ટાઈપના પ્રેશર ગેજની દ્વારા ઇન્ડિકેટ કરવામાં આવતું હોય છે. ઇન જનરલ ધ થર્મોમીટર કન્સિસ્ટ ઓફ અ બલ્બ વિચ કન્ટેન બલ્ક ઓફ ફ્લુઇડ. સામાન્ય રીતે થર્મોમીટરની અંદર એક બલ્બ હોય છે કે જેની અંદર મોટા ભાગે લિક્વિડ રાખવામાં આવતું હોય છે. The bulb is placed in the region whose temperature is required. બલ્બને જે જગ્યાએ આપણે ટેમ્પરેચર મેઝરમેન્ટ કરવાનું હોય તો તે જગ્યાએ ટેમ્પરેચર મેઝરમેન્ટ કરવાની જે ડિવાઇસ હોય અથવા તો જે કોઈ પણ લિક્વિડ હોય, ઓબ્જેક્ટ હોય, એલિમેન્ટ હોય તો ત્યાં તેને રાખવામાં આવતું હોય છે. The capillary tube connect the bulb to the Bourdon tube which is graduated with a temperature scale. અહીં જે કેપિલરી ટ્યુબ જે છે તો તે બલ્બને બર્ડન ટ્યુબની સાથે સાથે તેને કનેક્ટ કરતી હોય છે, તેને જોડતી હોય છે કે જેના ઉપર ટેમ્પરેચર સ્કેલ સાથે તેના ગ્રેજ્યુઅલી રીડિંગ જે છે તે ત્યાં દર્શાવવામાં આવતા હોય છે. ધ ફોલોવિંગ પ્રેશર થર્મોમીટર વિલ બી ડિસ્કસ. નીચે પ્રમાણે દર્શાવેલા થર્મોમીટર જે છે તે પ્રેશર ટાઈપના થર્મોમીટરની અંદર તેની ચર્ચા કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ વન ઇઝ વેપર પ્રેશર થર્મોમીટર, second one liquid field thermometer and third one is gas field thermometer. નેક્સ્ટ આવે છે પ્રેશર થર્મોમીટરના એડવાન્ટેજીસ અને લિમિટેશન. ધ મોસ્ટ ઇકોનોમિકલ. આ પ્રકારના થર્મોમીટર જે છે તો તેમાં સૌથી પહેલી વાત આવે છે તેની ઇકોનોમિકલ જે છે તે આર્થિક રીતે ખૂબ જ સારા છે. વર્સેટાઇલ, તે ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. રગડ્સ ઇન કન્સ્ટ્રક્શન, તેનું કન્સ્ટ્રક્શન જે છે થોડુંક રગડ ટાઈપનું એટલે કે અસ્તવ્યસ્ત જેવું, ઉબડ-ખાબડ જેવું. સ્ટેબલ ઇન ઓપરેશન, તેના દ્વારા જે ઓપરેશન મળે છે તેની સ્ટેબિલિટી સારી રહે છે. એક્યુરેટ વિથ +or-1 ડિગ્રી સેન્ટીગ્રેડ, +or-1 ડિગ્રી સેન્ટીગ્રેડ સાથે તેની એક્યુરેસી જે છે તે સારી છે. રિમોટ ઇન્ડિકેશન એટ ડિસ્ટન્સ ઓફ અબાઉટ 60 મીટર ઇઝ ક્વાઇટ સેટિસ્ફેક્ટરી. લગભગ 60 મીટર કરતા દૂરના ડિસ્ટન્સ ઉપર તેનું જે ઇન્ડિકેશન જે છે તે એકદમ દૂરના સ્થળ ઉપર તેનું રીડિંગ જે છે તે એક પ્રકારે સેટિસ્ફાઈ કરે તેવું મળે છે. લિમિટેશનની અંદર દર્શાવવામાં આવ્યું છે કોમ્પેન્સેશન ઇઝ રિક્વાયર્ડ ઇન ધ કેસ ઓફ ચેન્જ ઇન એમ્બિયન્ટ ટેમ્પરેચર એન્ડ ઓલ્સો કેસ લોંગ કેપિલરી ટ્યુબ આર યુઝ. જ્યારે કોઈ પણ પ્રકારના એમ્બિયન્ટ ટેમ્પરેચરની અંદર ફેરફાર થતો હોય તો તે માટે કોમ્પેન્સેશનની જરૂર પડે છે, અને જો તેની અંદર લાંબી કેપિલરી ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો પણ તે કોમ્પેન્સેશન કરવું પડતું હોય છે. ધ ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ ઇઝ પ્રાઇમરીલી ડિપેન્ડિંગ ઓન ધ બલ્બ સાઇઝ એન્ડ ધ થર્મલ પ્રોપર્ટી ઓફ ધ એન્ક્લોઝ ફ્લુઇડ. જે કોઈ પણ ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ છે તે મુખ્યત્વે જે બલ્બ છે તેની સાઇઝ અને તેની અંદર જે લિક્વિડ રાખવામાં આવ્યું હોય તો તેના થર્મલ પ્રોપર્ટી કઈ રીતની છે તેના ઉપર તે આધાર રાખતું હોય છે. તો આ રીતે પ્રેશર ટાઈપના જે થર્મોમીટર જે છે તો તેની અંદર બેઝિકલી આટલી વસ્તુ જે છે તે મહત્વની રહેતી હોય છે. નેક્સ્ટ હવે એક પછી એક આપણે પ્રેશર ટાઈપના થર્મોમીટર કઈ રીતે કામ કરે છે તેના વિશે જોઈશું. તો ફર્સ્ટ ઓફ વન આપણે વેપર પ્રેશર ટાઈપ થર્મોમીટર વિશે જોઈએ. ફિગર શો એ સ્કેમેટિક ડાયાગ્રામ ઓફ અ વેપર પ્રેશર થર્મોમીટર.
ફિગરની અંદર વેપર પ્રેશર થર્મોમીટર કઈ રીતનું હોય છે તો તેની રચના દર્શાવવામાં આવેલી છે. When the bulb containing the fluid is installed in the region whose the temperature is required, some of the fluid vaporize and increase the vapor pressure. હવે જ્યારે કોઈ પણ લિક્વિડ ધરાવતો બલ્બ તે જે જગ્યાએ આપણે મેઝરમેન્ટ કરવાનું હોય તો ત્યાં તેને રાખવામાં આવે તો તે વખતે તેના ટેમ્પરેચર માટે જરૂરી છે કે જ્યારે તેની અંદર લિક્વિડનું વેપોરાઇઝેશન થાય અને જે વેપર પ્રેશર જે છે તેની અંદર પણ તે વધારો કરતું હોય છે. ધીસ ચેન્જ ઓફ પ્રેશર ઇઝ ઇન્ડિકેટ ઓન ધ બર્ડન ટ્યુબ. હવે જે કોઈ પણ અહીંયા વેપરના અંદર પ્રેશરની અંદર જે ચેન્જ થતો હોય તો તે ડાયરેક્ટલી બર્ડન ટ્યુબની અંદર ઇન્ડિકેટ થતો હોય છે. ધ રિલેશન બિટવીન ધ ટેમ્પરેચર એન્ડ વેપર પ્રેશર ઓફ ધ વોલેટાઇલ લિક્વિડ ઇઝ ઓફ ધ એક્સપોનેન્શિયલ ફોર્મ. એટલે કે એક્સપોનેન્શિયલ ફોર્મની અંદર જે લિક્વિડના ટેમ્પરેચર અને પ્રેશર વેપરની પ્રેશર વચ્ચેનો સંબંધ જે છે તે થોડોક એક્સપોનેન્શિયલ ફોર્મમાં વોલેટાઇલ લિક્વિડ માટેનો જે છે તે એક્સપોનેન્શિયલ ફોર્મમાં જોવા મળે છે. એક્સપોનેન્શિયલ એટલે એક ટાઈપનું વિસ્ફોટ જેવું કહી શકાય. Therefore, the scale of the vapor pressure thermometer will not be linear. આથી જે વેપર પ્રેશર થર્મોમીટર દ્વારા જે રીડિંગ જે છે તે લિનિયર ટાઈપ રહેતું હોતું નથી. એટલે કે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે વોલેટાઇલ એટલે કે કેવું કે જે સ્ટેબલ ના હોય તો તેવા લિક્વિડ માટે ટેમ્પરેચર અને વેપર પ્રેશરનો જે વચ્ચેનો જે સંબંધ જે છે તે એક ટાઈપનો યોગ્ય જણાતો હોતો નથી એવું પણ બીજા શબ્દોમાં આપણે અહીંયા કહી શકીએ છીએ. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ કઈ રીતે રચના છે તે. તો કે સૌથી પહેલા જે નીચેના ભાગે જે બલ્બ છે તો તેની અંદર લિક્વિડ રાખવામાં આવે છે. હવે જ્યારે આપણે આ બલ્બને જે તે જગ્યાએ આપણે મેઝરમેન્ટ પ્રેશર વેપર પ્રેશર મેઝરમેન્ટ કરવાનું હોય તો ત્યાં લઈ જઈએ એટલે શું થાય કે જે લિક્વિડ હશે તેનું વેપોરાઇઝેસ ફોર્મમાં કન્વર્ટ થશે અને જે વેપર હશે તે ડાયરેક્ટ ઉપરના ભાગે આગળ વધશે અને તે કેપિલરીની અંદર દાખલ થશે. કેપિલરી ટ્યુબની અંદર દાખલ થવાને પરિણામે જે બર્ડન સ્પ્રિંગ છે તો તેની મૂવમેન્ટ થાય અને અહીંયા જે બર્ડન સ્પ્રિંગની મૂવમેન્ટ થાય તો તેની સાથે જે એરેન્જમેન્ટ કરેલી હશે ટેમ્પરેચર મેઝરમેન્ટ સ્કેલની તો તેની સાથે તે ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં હોવાને પરિણામે ત્યાં આપણને ટેમ્પરેચરનું જે રીડિંગ હોય તે દર્શાવે છે. એટલે કે જે વેપર લિક્વિડમાંથી વેપોરાઇઝેશનમાં કન્વર્ટ થયા પછી બર્ડન ટ્યુબની જે પોઝિશન છે તે કેટલી ચેન્જ થાય છે તો તે આપણને અહીં આકૃતિની અંદર ખ્યાલ આવે છે કે જે ઓરિજિનલ જે છે તે આપણને એક શેપ છે અને ત્યારબાદ ડોટેડ વાળો જે શેપ છે તો તે વેપર અંદર દાખલ થયા પછી બર્ડન સ્પ્રિંગની શું પોઝિશન આવે છે તે ઇન્ડિકેટ કરે છે. નેક્સ્ટ હવે જોઈશું આપણે લિક્વિડ ફિલ ટાઈપ. એ લિક્વિડ ફિલ થર્મોમીટર ઇઝ શોન ઇન ફિગર. લિક્વિડ ફિલ થર્મોમીટર કયા પ્રકારનું હોય છે તે આકૃતિની અંદર બતાવવામાં આવ્યું છે. ઇન ધીસ ટાઈપ ઓફ થર્મોમીટર ધ એક્સપાન્શન ઓફ ધ લિક્વિડ કોઝિસ ધ પોઇન્ટર ટુ મૂવ ઇન ધ ડાયલ. હવે આ પ્રકારના થર્મોમીટરની અંદર જ્યારે લિક્વિડનું એક્સપાન્શન થતું હોય તો તેના પરિણામે પોઇન્ટર જે છે તે તેના ડાયલ ઇન્ડિકેટર ઉપર આગળ વધતો હોય છે અથવા તો મૂવ થતો હોય છે. ધેરફોર લિક્વિડ હેવિંગ હાઈ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન શુડ બી યુઝ. આથી લિક્વિડની અંદર જે હાઈ કોએફિશિયન્ટ એક્સપાન્શન જે હોય જે લિક્વિડનું હાઈ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન હોય તો તેવા લિક્વિડનો આ પ્રકારના થર્મોમીટરની અંદર ઉપયોગ કરવામાં આવે છે. મર્ક્યુરી ઇઝ ધ મોસ્ટ વાઇડલી યુઝ લિક્વિડ બીકોઝ ઓફ ધ વાઇડ ટેમ્પરેચર રેન્જ બિટવીન ધ ઇટ્સ ફ્રીઝિંગ એન્ડ બોઇલિંગ પોઈન્ટ. આ માટે આપણે મર્ક્યુરી જે છે તે તેના જે ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ જે છે તેની આપણને એક વાઇડ રેન્જ પ્રોવાઈડ કરે છે. ટેમ્પરેચર મેઝરમેન્ટ માટેની વાઇડ રેન્જને કારણે મુખ્યત્વે તે સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતું લિક્વિડ ધ્યાન લીધું છે. હાવેવર વેન ધ હાયર સેન્સિટિવિટી ઇઝ રિક્વાયર્ડ ઓર્ગેનિક લિક્વિડ લાઇક ટોલ્યુઇન એન્ડ ઇથાઇલ આલ્કોહોલ are used as their coefficient of volumetric expansion are approximately 6 times of the mercury. એટલે કે જ્યારે આપણે હાઈ સેન્સિટિવિટીની જરૂર પડતી હોય તો આવા કેસમાં આપણે ટોલ્યુઇન જેવા ઓર્ગેનિક લિક્વિડ કે જેની અંદર ઇથિલ આલ્કોહોલ ટોલ્યુઇન જે છે તો તેનો ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે આ પ્રકારના જે લિક્વિડ છે તો તેનું વોલ્યુમેટ્રિક એક્સપાન્શન નો કોએફિશિયન્ટ જે છે તે એપ્રોક્સિમેટલી મર્ક્યુરીના કરતા લગભગ 6 ગણા જેટલો હોય છે. ઇન સચ સિસ્ટમ the pressure inside system
must exceed the vapor pressure to fill liquid to prevent the vaporization. આ સિસ્ટમની અંદર સિસ્ટમમાં જ્યારે ઇન્ટરનલ પ્રેશરને પરિણામે જે વેપોરાઇઝેશન થાય તેને રોકવા માટે, તેને અટકાવવા માટે લિક્વિડની જે વેપર હોય તે પ્રેશરને આગળ વધતી અટકાવી દે છે અને તે આ પ્રકારે કાર્ય કરે તે પણ જરૂરી બનતું હોય છે. The minimum temperature of the system should be kept above the freezing point of the filled liquid to prevent the plastic deformation of the receiving element. એટલે કે આ પ્રકારના એલિમેન્ટની અંદર, રિસીવિંગ એલિમેન્ટની અંદર જે પ્લાસ્ટિક ડિફોર્મેશન થાય તો તેને રોકવા માટે સિસ્ટમ જે છે તેનું મિનિમમ ટેમ્પરેચર કે જેનો એનો ફ્રીઝિંગ પોઈન્ટ જે છે તે અંદર જે આપણે લિક્વિડ એ દાખલ કરેલું છે અથવા તો તેની અંદર રાખવામાં આવેલું છે તો તેના કરતાં ફ્રીઝિંગ પોઈન્ટ કરતાં તેનું વધારે હોય ટેમ્પરેચર, મિનિમમ ટેમ્પરેચર, તેવું ખાસ ધ્યાને લેવું પણ જરૂરી બનતું હોય છે. હવે આ પ્રકારની સિસ્ટમ જે છે તો તેની અંદર કઈ રીતે રચના છે તો તે આપણે અહીંયા ફિગરની મદદથી સમજી શકીએ છીએ કે જેની અંદર થર્મોમીટર જે છે તેનો બલ્બ કે જેની અંદર આપણે લિક્વિડ અથવા તો મર્ક્યુરી ભરવામાં આવતો હોય છે કે અને આ જે ગ્લાસ ટ્યુબ જે છે તો તેની કેપિલરી ટ્યુબની અંદર લિક્વિડનો ફ્લો થાય છે અને જે ફ્લો થાય છે તો તે પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસ જે છે તેના ઉપર કઈ રીતે ઇન્ડિકેશન કરતી અસર કરતું હોય છે તો તે પણ સાથોસાથ દર્શાવવામાં આવેલું છે. એટલે કે જ્યારે નોર્મલ પોઝિશનની અંદર, સ્ટેડી પોઝિશનની અંદર હોય તો ત્યારની પોઝિશન દેખાડેલી છે અને ત્યારબાદ જ્યારે લિક્વિડની કેપિલરીની અંદર આગળ વધવાને પરિણામે જે એક્સપાન્શન થાય છે તો એ એક્સપાન્શન કઈ રીતે થાય છે તો તે પોઝિશન આપણને સાથોસાથ ડોટેડ લાઇનની મદદથી ઇન્ડિકેટ અહીંયા કરેલી છે. The operating pressure vary from 3 to 100 bar. આ પ્રકારના થર્મોમીટરની અંદર જે ઓપરેટિંગ પ્રેશર જે છે તે 3 થી 100 બાર સુધીનું ચેન્જ થતું હોય છે, વેરી થતું હોય છે. The bulb size vary inversely with the expansivity of the filled liquid and the inversely with span. બલ્બની સાઇઝ જે છે તે લિક્વિડની જે એક્સપાન્સિવિટી જે છે તેના ઉપર અને તેની સ્પાન જે છે તેનો કેટલું ઇન્વર્સલી થાય છે તેના આધારે બદલાય છે. મિનિમમ રેન્જ સ્પાન determined by the practical bulb size are around 15 degrees centigrade. પ્રેક્ટિકલી જે બલ્બની સાઇઝ જે છે તો તેના દ્વારા તેની જે નક્કી કરવામાં આવેલી મિનિમમ વેલ્યુ કે જે રેન્જ સ્પાનથી એપ્રોક્સિમેટલી 15 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલી છે. The maximum span can be as high on 120 degree centigrade to 230 degree centigrade with the range limit near -90 degree centigrade and 310 degree centigrade. જ્યારે મેક્સિમમ જે સ્પાન ટાઈમ જે છે તો તેનો 120 ડિગ્રી સેન્ટીગ્રેડ થી 230 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હાઈ હોય છે અને તેના માટેની રેન્જ લિમિટ જે છે તે આપણને -90 ડિગ્રી સેન્ટીગ્રેડ થી 310 ડિગ્રી સેન્ટીગ્રેડ ની નજીક આપવામાં આવેલી છે. In actual design, the internal diameter of the capillary tube and Burden tube is made much smaller than that of bulb. હવે અહીંયા આપણે જે એકચ્યુઅલ ડિઝાઇન જે છે તો તેની અંદર કેપિલરી ટ્યુબ અને જે બર્ડન ટ્યુબ જે છે તેનો ઇન્ટરનલ ડાયામીટર જે છે તે બલ્બના ડાયામીટર કરતા ઘણો નાનો રાખવામાં આવતો હોય છે. This is because the capillary tube is subjected to the temperature which is quite different from that of bulb. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે જે કેપિલરી ટ્યુબ જે છે તેની અંદર ટેમ્પરેચર મેજર થાય છે તો તેને પરિણામે તે જે બલ્બ છે તેના કરતા થોડુંક ડિફરન્ટ પડતું હોય છે કેમ કે ડાયરેક્ટ કેપિલરી ટ્યુબની ટેમ્પરેચરની ઇફેક્ટ રહેતી હોય છે. Therefore, to minimize the effect of vaporization in temperature to which the capillary tube is subjected, the volume of the bulb is made as high as possible as compared with the volume of the capillary. એટલે કે અહીંયા જે
કેપિલરી ટ્યુબ જે છે તો તેને આ આધારે ટેમ્પરેચરની અંદર જે કોઈ વેરિએશન આવતું હોય તો તેની ઇફેક્ટને ઓછી કરવા માટે જે બલ્બ છે તેના પ્રમાણે કેપિલરીની અંદર જે ક્વોન્ટિટી હોય તો તેની કમ્પેરમાં શક્ય હોય તેટલું તેને મોટું બનાવવામાં પણ આવતું હોય છે. However, larger volume of the bulb tend to increase the time lag. Therefore, a compensating device is usually built into the recording or indicating mechanism which compensate the variation in temperature of the capillary and burden tube. જો કે બલ્બ જે છે તેની અંદર મોટા પ્રમાણમાં ક્વોન્ટિટી જે છે જે લાર્જ વોલ્યુમ જે છે તો તે ટાઈમની અંદર થોડોક લેગ એટલે કે મોડું કરે છે અને આ જે મોડું થાય સમયગાળો જે ઘટે છે સમયગાળો ઘટાડવામાં તે ટૂંકમાં લંબાવી દે છે એટલે કોમ્પેન્સેશન કરવા માટે જે ડિવાઇસની અંદર સામાન્ય રીતે જે રેકોર્ડિંગ અને ઇન્ડિકેટિંગ આપતી સિસ્ટમ પણ બનાવવામાં આવે છે કે જે કેપિલરી અને બર્ડન ટ્યુબના ટેમ્પરેચરની અંદર જે વેરિએશન આવે તો તેની સામે પૂરતું કોમ્પેન્સેશન પ્રોવાઈડ કરી દે. Therefore, thermometer could be used for the temperature up to 650 degrees centigrade, in which mercury could be used as the liquid. આ થર્મોમીટરનો ઉપયોગ 650 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીના ટેમ્પરેચરના મેઝરમેન્ટ માટે કરવામાં આવે છે કે જેની અંદર મર્ક્યુરીનો લિક્વિડ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોય. નેક્સ્ટ હવે આવે છે ગેસ ફિલ ટાઈપ થર્મોમીટર. The gas fill the temperature range for the gas thermometer is practically the same as that of liquid fill thermometer. હવે ગેસ ટાઈપ થર્મોમીટર જે છે તેની અંદર જે ટેમ્પરેચર રેન્જ જે છે તે સામાન્ય રીતે લિક્વિડ ટાઈપના જે થર્મોમીટર જે છે એના જેટલી જ હોય છે. The gas used in gas thermometer are nitrogen, helium. ગેસ થર્મોમીટરની અંદર વાપરવામાં આવતા ગેસીસ જે છે તેની અંદર મુખ્યત્વે ઇનર્ટ ગેસમાં હિલિયમ અને નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. Both these gases are chemically inert, have good volume for their coefficient of expansion and have low specific heat. આ બંને વાયુઓ જે છે બંને જે ગેસીસ જે છે તે કેમિકલ ઇનર્ટ ગેસ તરીકે ગણવામાં આવ્યા છે અને તેનો કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન જે છે તેના માટે પણ તેની વેલ્યુ સારી મળી આવી છે. આ ઉપરાંત તેની સ્પેસિફિક હીટ ઓછી છે. The construction of this type thermometer is more or less the same as mercury thermometer, in which આ પ્રકારના જે થર્મોમીટર જે છે તો તેને બનાવવા માટે ઓછા વત્તા અંશે લિક્વિડ ટાઈપ થર્મોમીટર મર્ક્યુરી ટાઈપ થર્મોમીટર જેવું જ મળે છે કે the burden spring is used. તેની અંદર બર્ડન સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. The error are also compensate likewise. આ ઉપરાંત તેની અંદર જો કોઈ પણ પ્રકારની એરર આવે તો તેના માટે કોમ્પેન્સેશન પણ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. The only difference in this case is that bulb is made much larger than used in liquid fill thermometer. અહીં એકમાત્ર ડિફરન્સ એટલો છે કે જે બલ્બ લિક્વિડથી ભરવામાં આવેલા થર્મોમીટરની અંદર ઉપયોગમાં લેવામાં આવતો હોય તો તેના કરતાં થોડો ઘણો મોટો બનાવવામાં આવતો હોય છે. For good performance, the volume of the bulb should be made at least 8 times than that of the rest of the system. અને તેની તરફથી સારું પરફોર્મન્સ મળે તેના માટે બલ્બનું વોલ્યુમ જે છે તે બાકી જે સિસ્ટમ છે તેના કરતાં લગભગ ઓછામાં ઓછું 8 ગણું મોટું કરવામાં આવતું હોય છે. These thermometers are generally used for the pressure below 35 bar. અને આ પ્રકારના થર્મોમીટર જે છે તેનો ઉપયોગ સામાન્ય રીતે જ્યાં 35 બાર કરતાં ઓછું પ્રેશર હોય તો તેના મેઝરમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો મિત્રો આ પ્રમાણે અલગ અલગ પ્રકારના જે પ્રેશર થર્મોમીટર જે છે કે જેની મદદથી આપણે પ્રેશર મેઝરમેન્ટ કરી અને તેની ટેમ્પરેચર સ્કેલ કઈ રીતે કન્વર્ટ કરે છે તો તેની આ સિસ્ટમની મદદથી સમજી શકીએ છીએ.